નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરત ડાયમંડ બુર્સને સંપૂર્ણપણે કાર્યરત કરવા અને તેને વૈશ્વિક હીરા વ્યાપારના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટેના પ્રયાસો તેજ બન્યા છે. બુર્સ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં અને 2023માં વેપારીઓ માટે ખુલ્લું મુકાયું હોવા છતાં મોટાભાગના વેપારીઓ હજુ પણ તેમની ઓફિસો અહીં શરૂ કરવામાં અચકાઈ રહ્યા છે, જેના કારણે બુર્સ ધમધમતું નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરતના અગ્રણી હીરા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત ડાયમંડ બુર્સને સંપૂર્ણપણે કાર્યરત કરવા અને વેપારીઓને ત્યાં સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવાનો હતો. વેપારીઓ શા માટે બુર્સમાં જવા અચકાઈ રહ્યા છે તે અંગેના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા અને બુર્સને સફળ બનાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આવો જાણીએ આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શું કહે છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. श्री गोविंदभाई ढोलकिया, श्री अरविंदभाई अजबानी, श्री लालजीभाई, श्री नागजीभाई साकरिया, श्री आशीषभाई, श्री शैलेषभाई जोगानी, सेवंती काका, श्री हितेशभाई, उपेशभाई ने हीरा बजाરના મહત્વના આગેવાનો, હીરા બજારના વેપારીઓ, સૌ બ્રોકર મિત્રો, સૌ મેન્યુફેક્ચરર, રફના વેપારીઓ અને સીવીડીના વેપારીઓ, આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી. સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે 23મી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે, મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે, આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે. દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે. આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર, એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય, એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. 23મી જાન્યુઆરી. જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય, તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે. એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે, પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે. ઘણી વખત આ રીતે ચર્ચા છે, આપણી બેઠકો થઈ અને ઘણી બધી ચર્ચાઓ પછી નિર્ણય પણ આપણે બદલેલા સમયસર ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્તપણે થાય. આ કમિટી ગોવિંદ કાકા, પછી અમારા લાલજીભાઈ, અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા. આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ. આ વખતે સૌથી પોઝિટિવ શું લાગ્યું? સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે,
પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હજી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી. ટ્રાવેલિંગની વ્યવસ્થા પણ કરી છે. આ વખતે તમારી પર બધાની આશા છે, બીડી તમને આપી છે, કેટલા સમયથી હું આ લોકોની વચ્ચે મોટો થયો છું. મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું. કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી. સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે. એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.